આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ઉપલેટાના રૂપબાઈની ચરિત્ર કથા સાંભળશું। એક વખત ઉપલેટામાં રૂપબાઈએ સવારમાં ઉઠીને તેમના દીકરા અરજણ તથા ગોકળને બોલાવીને કહ્યું કે દીકરાઓ, ગામમાંથી એક પવિત્ર બ્રાહ્મણને બોલાવી લાવો, કારણ કે શ્રીજી મહારાજ આજે ધોરાજીથી જાળિયા ગામ જવાના છે અને વહેલા ચાલ્યા છે, એટલે જમ્યા નથી, માટે આપણે દૂધપાક અને રોટલીની રસોઈ તૈયાર કરાવીએ। આમ કહ્યું ત્યારે ગામમાંથી એક પવિત્ર બ્રાહ્મણને તુરંત જ બોલાવીને અરજણભાઈ તો રસોઈ કરાવવા માંડ્યા અને રૂપબાઈએ નાના દીકરા ગોકળભાઈને કહ્યું કે ગોકળ, તું ગામ બહાર જાળિયાના રસ્તા ઉપર જઈને નજર રાખીને બેસ, જેવા મહારાજ નીકળે એટલે અસવારોએ સહિત અહીં તેડી લાવ। તે મહારાજ ભેળા આશરે 25 માણસો છે। આમ કહીને ગોકળભાઈને બહાર મોકલ્યો। ગોકળભાઈ તો એના માતા રૂપબાઈની વાત સાંભળીને જાળિયાના માર્ગે મહારાજની રાહ જોઈને બેઠા અને બરાબર બપોરના 12 વાગવાનો સમય થયો એટલે કાઠી દરબારો અને પાર્ષદ અસવારો સહિત શ્રી હરિ ત્યાંથી નીકળ્યા। તેમના દર્શન થતાં જ ગોકળભાઈએ તો ઊભા થઈને દોટ દીધી ને મહારાજને નમસ્કાર કરીને માણકીની લગામ ઝાલી લીધી। મહારાજને ચરણે પગે લાગીને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે મારા માતાએ રસોઈ તૈયાર કરાવી રાખી છે, તો આપ જમવા પધારો। ત્યારે શ્રી હરિ કહે કે ગોકળભાઈ, અત્યારે અમારે ઉતાવળ છે, માટે રોકાવાય તેમ નથી। ત્યારે ગોકળભાઈએ કહ્યું કે આપ ધોરાજીથી નીકળ્યા ત્યારથી જ મારા માતુશ્રીએ બ્રાહ્મણને બોલાવીને રસોઈ કરવા માંડી હતી અને રસોઈ અત્યારે તૈયાર જ છે, માટે આપ જમીને ખુશીથી પધારો। ત્યારે શ્રી હરિએ કહ્યું કે અમે કોઈ રીતે પણ રોકાઈ શકીએ એમ નથી, માટે ઘોડીની લગામ છોડી દ્યો। એમ કહીને પોતાના હાથથી લગામ છોડાવીને ચાલતા થયા। ત્યારે ગોકળભાઈએ નિરાશ થઈ ઘેર આવીને તેમના માતુશ્રીને વાત કરી। ત્યારે રૂપબાઈ કહે કે અરે બેટા, ભક્તના બાંધેલા ભગવાન ક્યાં જવાના છે, ચાલો આપણે પાછળ જઈને પ્રભુને જમાડીશું। એમ કહીને મોટા માટીના કાળા માટલામાં દૂધપાક ભર્યો અને બ્રાહ્મણ પાસે એક તપેલામાં ઘીએ જબોળેલી ઘઉંની રોટલી ઉપડાવી। પોતે તથા બીજી 2 બાઈઓ દૂધપાકના માટલા ભરી શાક ભજીયા વગેરે જે કાંઈ રસોઈ હતી એ ભથાણામાં બંધાવીને માથે લઈ શ્રીજી મહારાજ જે રસ્તે ગયા હતા ત્યાં એકદમ વેગથી ચાલતા થયા અને મહારાજની મૂર્તિને હૃદયમાં ધારીને અત્યંત પ્રેમથી ગદગદ કંઠથી માનસિક ધ્યાન કરવા લાગ્યા। જેવી રૂપબાઈએ પોતાની વૃત્તિને મહારાજની મૂર્તિમાં જોડી, તેની સાથોસાથ શ્રીજી મહારાજની માણકી ઘોડીનો વેગ ઘટવા માંડ્યો। ઉપલેટાથી 1.5 ગાંવ ગયા, ત્યાં તો વૃત્તિ રૂપી દોરીથી શ્રી હરિની મૂર્તિને આકર્ષણ થવા લાગ્યું અને માણકી ઘોડીનો વેગ તદ્દન બંધ થયો એટલે શ્રી હરિ તુરત જ નીચે ઉતર્યા અને નજીકમાં જ એક આંબાના ઝાડ નીચે અસવારો સહિત ઊભા રહ્યા। તેવામાં તો થોડી વારે રૂપબાઈ ચાલતા ચાલતા આંબી ગયા ને ત્યાં આવ્યા અને અતિ હેતથી શ્રી હરિને કહ્યું કે હે કૃપા સિંધુ, બપોર ટાણું થઈ ગયું છે, તો આપ કૃપા કરીને થાળ જમી લ્યો।
આવા પ્રેમ ભર્યા વાક્ય સાંભળીને તથા બાઈનો અતિભાવ જોઈને પ્રભુ તો ત્યાં જ આંબાના વૃક્ષના છાંયડે થાળ જમવા તૈયાર થયા. નજીકના કૂવામાંથી પાણી લાવીને પાર્ષદોએ હાથ પગ ને મુખને ધોવરાવ્યા. પછી બ્રાહ્મણે તાન્હળીમાં દૂધપાક, ઝરમરના ખૂમચા, થાળીમાં રોટલી તથા ભજીયા, શાક વગેરે વસ્તુઓ પીરસી અને રૂપબાઈના થાળને અતિ ભાવથી શ્રીહરિ જમ્યા. થાળ જમીને ચડૂન અને જળપાન કરીને સાથેના પાર્ષદોને તાંસળીઓમાં દૂધપાક અને બાજુની વાડીએથી કેળના મોટા પાન માંગી લાવીને એ પાથરીને એમાં રોટલી, ભજીયા વગેરે પીરસી ખૂબ આગ્રહથી જમાડ્યા અને દૂધપાકની રેલમછેલ કરી. રૂપબાઈનો આવો પ્રેમ જોઈ પ્રસન્ન થયેલ પ્રભુ શ્રી હરિ કહે છે કે, રૂપબાઈ, અમે તમારા ઉપર ઘણા રાજી થયા છીએ, તો તમારી જે ઈચ્છા હોય તે માગો. આજે તમે અમારા માટે ઘણી મહેનત કરી છે. ત્યારે રૂપબાઈએ કહ્યું કે, હે મહારાજ, મારે કોઈ વસ્તુ માગવી નથી, પણ અત્યારે છો તેવાને તેવા નિરંતર અમારા ઉપર રાજી રહેજો. આમ કહીને મહારાજને પંચાંગ પ્રણામ કરીને પગે લાગ્યા. શ્રીજી મહારાજ પણ અતિ પ્રસન્ન થઈ આશીર્વાદ આપીને જાળિયાને રસ્તે ચાલતા થયા અને રૂપબાઈ ઉપલેટા પોતાના ઘરે પરત આવ્યા. એક વખત જાળિયા ગામના પરમ ભક્તરાજ હીરાભાઈ કાનિક કામ પ્રસંગે ઉપલેટા આવ્યા અને મનમાં વિચાર થયો કે અહીં રૂપબાઈ મહાન મુક્ત સ્થિતિવાળા છે, તો તેમના દર્શન કરતો જાઉં. આમ વિચારીને હીરાભાઈ આ પ્રેમી ભક્ત રૂપબાઈ પાસે આવ્યા ને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા. ત્યારે રૂપબાઈએ પણ આદરપૂર્વક હીરા શેઠને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા. હીરાભાઈ પાણી પીને શાંતિથી બેઠા ને રૂપબાઈને પૂછ્યું કે અત્યારે મહારાજ શું કરે છે. તે નિરાવરણ દ્રષ્ટિવાળા રૂપબાઈ મહારાજનું ધ્યાન ધરીને બોલ્યા, જે મહારાજ તો હાલ ગઢપુરમાં બિરાજે છે ને થાળ જમીને મુખવાસ લઈ અક્ષર ઓરડીની ઓસરીમાં ટહેલે છે. હાથમાં રહેલો રેશમી રૂમાલ વારે વારે મુખ પર ફેરવે છે. આથી હીરાભાઈએ કહ્યું કે એ મને કેમ માન્યામાં આવે. તે આ સાંભળીને રૂપબાઈ સમાધિ કરીને મહારાજ પાસે ગયા અને એ રેશમી રૂમાલ પોતે માંગીને લઈ આવ્યા. હીરાભાઈએ આ રૂમાલ તથા છેડે બાંધેલો મુખવાસ જોયો અને અતિ આનંદ પામ્યા. આવા રૂપબાઈના નિરાવરણપણાની હીરાભાઈને તથા અન્ય સહુને પણ પ્રતીતિ થઈ. આમ પ્રગટ પ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા દ્રષ્ટિથી ઘણા ભક્તોને આવી અષ્ટ આવરણને પાર એવી નિરાવરણ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હતી. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.